કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યાં સુધી માતા પિતા અને બાળકો વચ્ચે સારો સંવાદ સર્જાતો નથી, ત્યાં સુધી તેમની વચ્ચે મતભેદ રહે છે, મનભેદ રહે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વાલીપણા, માતા પિતા, પેરેન્ટિંગ. મેં લખ્યું છે કે માતા પિતા બન્યા વિના માતા પિતાની લાગણીને તમે નહીં સમજી શકો. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્વની છે. અહીંયા વાત માતા પિતા અને સંતાનોની છે. આજના સમયની સૌથી મોટી તકલીફ, સૌથી મોટી સમસ્યા એ જ છે કે આજના સંતાનો અને માતા પિતા વચ્ચે સંવાદ સધાતો નથી. સંવાદની કમી રહે છે. મારા મિત્રો, થાય છે એવું, અહીંયા હું જરા માતા પિતાનો પક્ષ ખેંચીશ, કારણ કે આ અનુભવેલું છે, જોયેલું છે અને સતત જોતા પણ આવ્યા છીએ કે જ્યારે માતા પિતા તરીકે માતા પિતા સંતાનોની ચિંતા કરે, તેમના ભવિષ્ય લઈને કંઈ વિચારે, ભવિષ્ય માટે કંઈ વિચારે, તેમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેના માટે સંતાનોને સવાલો પૂછે, ત્યારે આ સંતાનો માતા પિતાને જવાબ આપવાની જગ્યાએ, સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ તેઓ એવું કહેતા હોય છે કે મમ્મી, તને નહીં સમજાય, પપ્પા, તમારા હાથની વાત નથી, અત્યારના જમાનાની વાત છે. એટલે મારે આ સંતાનોને ફક્ત એટલું જ કહેવું છે કે અમે પણ તમારા જેવા જ હતા. અમે જ્યારે તમારા જેવા હતા ત્યારે અમે આવું જ વિચારતા હતા કે અમારા માતા પિતા અમને સમજતા નથી, પરંતુ જ્યારથી અમે માતા પિતા બન્યા છીએ ત્યારથી અમને ખબર પડી છે કે માતા પિતાની તે વખતની લાગણી શું હતી, ભાવના શું હતી, ફિલિંગ શું હતી. એટલે મારા જે મિત્રો છે, જે જુવાન મિત્રો છે, જેઓ હજુ 15-20 વર્ષ, 25 વર્ષની આસપાસ પહોંચ્યા છે, એ બધાને એક જ વિનંતી છે કે માતા પિતા જે કંઈ તમારા વિશે કહી રહ્યા છે, જે કંઈ બોલી રહ્યા છે, જે કંઈ સમજાવી રહ્યા છે, તેને સમજો. એમની વાત ખોટી હોય તો તમે સારી રીતે તમને સમજાવી શકો છો, પરંતુ તને નહીં સમજાય, તમારા કામની વાત નથી, આવું કહીને તેમને ધુતકારવા નહીં જોઈએ. કારણ કે આ ભૂલ અમે કરેલી છે, આ ભૂલ તમે નહીં કરતા. અને જ્યારે સારો સંવાદ માતા પિતા અને સંતાનો વચ્ચે સધાય છે, ત્યારે બધી જ સમસ્યાઓનો હલ આવી જાય છે, બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે અને એક સારા જીવનનો ઉદય થાય છે, સારું જીવન જીવવાની શરૂઆત થાય છે. તો બસ મારા મિત્રો, આપણે પણ આપણા માતા પિતા, સંતાનો અને આપણા પોતાના માતા પિતા વચ્ચે જે કંઈ સારો સંવાદ થઈ શકે તે સંવાદ કરવાનો, એટલે કમ્યુનિકેશન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણું જીવન વધારે સારું બનાવવું જોઈએ. અને એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યાં સુધી માતા પિતા નહીં બનો ત્યાં સુધી માતા પિતાની લાગણી નહીં સમજાય. બસ મારા મિત્રો, આની ઉપર થોડું વિચારીએ, કામ કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.